ની જીમત થઈ ગઈ સમજી જા જા બજા જા જા વાપરવા 10,000 ની ફી ભરવાની એ વાર્ષિક ફી 12 મહિના એવું એટલે ગમે તે લોકો કરે લોકો મારે એવું શીખવું પડશે લાગે એ તો ઠીક રવિના જીપમાં જવું લોઢા ઉપાડવા પડે વાયકા કટ્ટા ઉપાડી ના બનાવી જી રવિયાન તો હતો નહીં કટ્ટા ઉપાડીને જીપ થઈ રહ્યા કેટલા ડબ્બા ના 15 કિલો થઈ ગયું રાત દાવ એ તો રાજકારણ હે ગેમનો રશિયો હોય બહુ નોકરી મળતી નહીં કરિયાનું તો આપણે બધી ખાવાનું લાગે ગંજમાં પૂછ્યું પણ ગંજમાં બધા ના પાડી જો જગ્યા જઈએ જો એક તો ચીમનલાલમાં તો જવાય જ નહીં ચીમનલાલમાં પગાર વધારે નહીં આવતો 5,000 જ આવે 5,000 6,000 જ આવે અને એક ભાઈબંધ જેવો હતો એ તો બીજા 2 દાડા ભરા છૂટો થઈ કે પગાર તો આવતો નહીં તો પોહાય નહીં ત્યાં ચાલતો હતો કે પોહાય ચીમનલાલમાં કેટલા બદલાવ્યા છે ખબર 20-30 છોકરો લાવે છે તો કોઈ ટીકતું નહીં કોણ નહીં કાઢતો ઉપરથી રજાઓ બજાઓ કાપી દે નવરો નહીં જો 5 મિનિટ માણસ નવરો ના એટલે પછી અમને આવું હરખું હોય તો કે હરખું કર એવું કામ એટલે કોઈ કારણ નહીં રે નહીં ભાઈ જય વીરમાં કોઈ નહીં રહે જગદીશ ના બાજુ જગદીશ નહીં આપણે જગદીશ મહાવીર જગદીશ ના ત્રીજી દુકાન એટલે બહુ મોડું કરે રવિવારે 5 વાગે ગયા એના તો કોઈ રહેતું નહીં એક જણ રહ્યા પણ એના તો ઉપાડે એટલે રહ્યા તો ના રહે એના લગ્ન બધું એના લગ્ન હતા ને બધો ઉપાડી કંઠી લેતો હતો એટલે એ ભરાઈ રહ્યો ભાઈ 5 લાખ રૂપિયા એવું લીધું એવું લીધું હશે મને કહેતો તો હતો એવું કોઈક હશે મને આપણે ખબર ના હોય માણસ પછી કહો હારો માણસ હતા હાલ યાર ખાસું થી એ તો ટીક એને તો પગાર હશે ને એટલો હાથ 20,000 તો હશે ને 12,000 માં કુટાય ખબર મને રાત દારો બાદ બે વાત દેતો નહીં એનો લગી ફ્રી નહીં પડતો હું જાના જતા સિંગ તોલતો હોય તો કટ્ટા ઉપાડતો સિંગ તોલે કટ્ટા ઉપર સિંગ તોલ બે પેલો ડોહો ને